श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम.एस. लखाણી कन्या विद्यालय प्राइमरी विभाग। आज बाळ મિત્રો ઓનલાઈન શિક્ષણમાં આપણે સૌપ્રથમ વિષય હિન્દી યુનિટ નંબર 76 થી 80 આટલા યુનિટ વિષયનો આપણે આજે અભ્યાસ કરીશું। તો બાળ મિત્રો અગાઉ પણ આપણે બીજા અન્ય મૂળાક્ષરો સાથેનો અભ્યાસ લઈ ચૂક્યા છીએ। આજે આપણે ઓનલાઈન શિક્ષણમાં ર, લ, વ, હ, શ, સ, સ, શ આ બધા મૂળાક્ષરોનો અભ્યાસ કરીશું। એ પહેલા આપણે મૂળાક્ષરોનું જ્ઞાન મેળવી ચૂક્યા છીએ। હવે આપણે દરેક મૂળાક્ષરોની ઓળખ સાથે એના જોડકા બનાવીશું। તો ચાલો આપણે જોડકા બનાવી। ર, અહીં તમને ડાબી બાજુ ર મૂળાક્ષર આપ્યો છે, તેને આપણે જમણી બાજુ તેના જેવો ર મૂળાક્ષર શોધી જોડી આપવાનો છે। તમારે પાઠ્યપુસ્તકમાં જોડકા જોડવાના સમયે ફૂલપટ્ટીનો ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી આપણે લઈશું લ, લ સે લ, વ, વ से व, ह, ह से ह। બંને બાજુ હિન્દીમાં સરખા મૂળાક્ષરો હોવા જોઈએ। જેમ કે અહીં ર, ર, લ, લ, વ, વ, હ, હ આ રીતે સરખા મૂળાક્ષરોની આપણે જોડ બનાવી। એ જ રીતે એ સિવાયના બીજા કેટલાક મૂળાક્ષરો છે જેની પણ આપણે સરખા મૂળાક્ષરોની જોડ બનાવીશું। પહેલો મૂળાક્ષર છે શ, તેને આપણે અહીં જોડી દીધું। ત્યાર પછી બીજું મૂળાક્ષર છે સ, તેની જમણી બાજુ આપેલ સ જે પહેલો જ મૂળાક્ષર છે તેની સાથે જોડી દઈએ। હવે જોઈએ સ, અહીં આ બાજુ બીજું જ મૂળાક્ષર આપેલો છે તેની સાથે જોડી આપીશું। શ, તેના જેવો જ અહીં મૂળાક્ષર શ, બંનેની જોડ બનાવી દઈએ। તો ચાલો બાળ મિત્રો શ से श, स से स, स, સ, શ के साथ ક્ષ આ રીતે સરખા મૂળાક્ષરોની આપણે જોડ બનાવી। હવે આપણે એ જ મૂળાક્ષરો લેવાના છે પણ ચિત્ર સાથે જોડકા જોડવાના છે બાળ મિત્રો, પણ અહીં મૂળાક્ષરો સાથે ચિત્રની જોડ બનાવવાની છે। તો મૂળાક્ષરની ઓળખ અને ચિત્રની ઓળખ કરીશું અને તેની જોડ બનાવીશું। ર, ર સે षटकोण, रथ, लड़का, वचन, शब्द। શું આવશે? તો કે ર સે રથ। ત્યાર પછી બાળ મિત્રો લ, લ સે षटकोण, लड़का, वचन, शब्द। ल से लड़का। ત્યાર પછી વ સે વજન, શ સે શરબત। શરબત બહુ ભાવે છે ને તમને બધાને? શ સે શરબત, સ સે ષટકોણ। જોયું બાળ મિત્રો, અહીં આપણે સરખા હિન્દી મૂળાક્ષરો જોડવાના હતા, જ્યારે અહીં આપણે હિન્દી મૂળાક્ષરો સાથે ચિત્રની જોડ બનાવી। ર સે રથ, લ સે લડકા, વ સે વચન, શ સે શરબત, સ સે ષટકોણ। હવે બાળ મિત્રો આપણે આ બાજુ પણ સરખા મૂળાક્ષરોની સાથે આપણે ચિત્રની જોડ બનાવીશું। સૌપ્રથમ આપ્યો છે સ, સ સે શું આવશે? યજ્ઞ,
સપેરા. સપેરા એટલે શું થાય? મદારી. હ સે હલ. ક્ષ સે ક્ષત્રિય. શ સે ક્ષમા. ક્ષ સે ક્ષત્રિય. પછીનો જે ગુણાક્ષર છે ત્ર. ત્ર સે ત્રિશૂલ. ત્ર સે ત્રિશૂલ. અને જ્ઞ સે યજ્ઞ. જોયું બાળ મિત્રો? ફરી પાછા આપણે જોઈ લઈશું. સ સે સપેરા. હ સે હલ. ક્ષ સે ક્ષત્રિય. ત્ર સે ત્રિશૂલ. જ્ઞ સે યજ્ઞ. તો અહીં આપણે સરખા મૂળાક્ષરોની જોડ અને મૂળાક્ષરો સાથે ચિત્રની જોડ બનાવી. હવે આપણે સાચા મૂળાક્ષરો વડે ગોળ કરીશું. ચાલો આપણે અહીં સાચા મૂળાક્ષરો શોધવાના છે અને તેની ફરતે ગોળ કરીશું. સૂચનામાં તમને ર, લ, વ અને શ આટલા મૂળાક્ષરો શોધી તેના ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે લઈશું ર. ર મૂળાક્ષરને આ આખા ખાનામાં તમારે સાચો મૂળાક્ષર ર શોધવાનો છે અને શોધ્યા પછી તેના ફરતે ગોળ કરવાનો છે. સૌપ્રથમ જ અહીંયા આપણે ર આપી દીધો છે તેના ફરતે આપણે ગોળ કરી દઈશું. પછી બીજું મૂળાક્ષર છે લ. આ લ મૂળાક્ષર તેના જેવો શોધીએ તો અહીં આપેલો છે તેના ફરતે ગોળ કરશું. ત્રીજું મૂળાક્ષર છે વ. આ મૂળાક્ષર તેના જેવો ખાનામાં ત્રીજો જ મૂળાક્ષર આપેલો છે તેના ફરતે ગોળ કરશું. પછી ચોથો મૂળાક્ષર છે સ. તેના જેવો અહીં મૂળાક્ષર આપેલો છે તેના ફરતે ગોળ કરી દીધો. જોઈ પાડો ર, લ, વ અને સ માત્ર 4 મૂળાક્ષર સાચા ઓળખવાના હતા તેની ફરતે ગોળ કરવાનો હતો. હવે તેની જેમ જ અહીં બીજા 4 મૂળાક્ષર આપેલા છે હ, જ્ઞ, શ અને ત્ર. 4 મૂળાક્ષરો શોધી તેના ફરતે ગોળ કરવાનો છે. સૌપ્રથમ લઈશું હ. હ મૂળાક્ષર અહીં ખાનામાં જોઈએ તો ત્રીજો જ મૂળાક્ષર છે તેની ફરતે ગોળ કરીશું. જ્ઞ. જ્ઞ મૂળાક્ષરને જ્ઞ ફરતે ગોળ કરી ઓળખી લીધો. શ. જોયું બાળ મિત્રો? તમને આના આધારે સરખા મૂળાક્ષરોની ઓળખ કરતા શીખવાની છે. સાથે બોલતું જવાનું છે. કયો મૂળાક્ષર છે? શ. હવે છેલ્લું મૂળાક્ષર ચોથું મૂળાક્ષર છે ત્ર. ત્ર મૂળાક્ષર પહેલું જ મૂળાક્ષર આપેલો છે તેના ફરતે ગોળ રાઉન્ડ કરી દઈશું. થયું બાળ મિત્રો? આપણે 4 મૂળાક્ષરની ઓળખ બતાવી. એવી જ રીતે અહીં 4 મૂળાક્ષરની પણ ઓળખ બતાવી અને સાચા મૂળાક્ષર ફરતે ગોળ કર્યું. હવે અહીંયા જોઈએ ચોરસમાં આપેલા એટલે અહીં તમને ચોરસ જે આ છે બોક્સ તેમાં મૂળાક્ષરો આપ્યા છે તે શોધી તેના પર ગોળ કરવાનું છે. ક્યાં શોધવાના છે? તો કે આ જે મૂળાક્ષર છે તે આ બાજુ જમણી બાજુની લાઈનમાં આપણે શોધી લેવાના છે અને ફરતે ગોળ કરવાના છે. પહેલું મૂળાક્ષર છે સ. ત્રીજું જ મૂળાક્ષર સ છે તેના ફરતે ગોળ કરી આપ્યો. જો બાળ મિત્રો આપણે આ જ લાઈનમાં આપણે શોધવાના છે. બીજે ક્યાંય જોવાનું નથી. પછી છે લ. તેના જેવો અહીં આપેલો છે લ. હવે બીજા ખાનામાં જોઈએ તો ર. ર છે એ આ જ આપણે સીધા ખાનામાં જોઈશું. અહીં આપેલો છે ર, હ
1 2 આ રીતે 5 માં આપ્યા છે 5 માં ગોપી મૂળાક્ષરો તમારે આ બાજુ શોધી લેવાના છે. હવે આપણે છેલ્લું ખાનું રહ્યું શ ને જોઈએ તો અહીં શ આવ્યો છે તેના પર ગોળ કરી દઈશું. જ્ઞ મૂળાક્ષરને અહીં જોઈએ તો છેલ્લો મૂળાક્ષર યજ્ઞનો જ્ઞ છે તેની ફરતે ગોળ કરી દઈશું. તો જોયું બા મિત્રો, તમારા ધોરણ 1 ના પાઠ્યપુસ્તકમાં આ રીતે યુનિટ 76 થી 80 તેમાં તમને સાચા મૂળાક્ષરની ઓળખ કરવાની છે, તેના ફરતે ગોળ કરવાની છે. એ જ વસ્તુ આ છે, બંને સરખો છે. આમાં પણ આપેલ મૂળાક્ષરો તમારે શોધવાના છે અને ફરતે ગોળ કરવાના છે. તો તમે પાઠ્યપુસ્તકમાં પણ આ રીતે જ પૂરું કરશો.